લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે અને ગુજરાતમાં 26 બેઠકો માટે કુલ 544 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા છે। હવે આજે ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે। 22મી એપ્રિલ સુધી ચિત્ર સ્પષ્ટ થશે। 2019ની લોકસભાની ચૂંટણી સમયે ગુજરાતમાંથી 527 પુરુષ 41 મહિલા સહિત કુલ 569 ઉમેદવારી પત્રો ભરાયા હતા। જો કે તે પૈકી 117ના ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યા હતા। 81 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા હતા, જેથી કુલ 371 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો, જેની સરખામણીએ આ વખતે ગુજરાતમાંથી 544 ઉમેદવારી પત્ર ભરાયા છે અને તેમાં મહિલાનું પ્રમાણ માત્ર 30 છે। ભાવનગર બેઠકથી 6, ગાંધીનગર અને સાબરકાંઠાથી 4, બનાસકાંઠાથી 3, કચ્છમાંથી 2, જ્યારે કે અમદાવાદ પશ્ચિમ, અમરેલી, બારડોલી, દાહોદ, જામનગર, જૂનાગઢ, ખેડા, નવસારી, વડોદરા અને વલસાડમાંથી એક મહિલાએ ઉમેદવારી પત્ર ભર્યા છે। આમ 2019ની સરખામણીએ ઉમેદવારી પત્ર ભરવાનું અને મહિલાઓનું પ્રમાણ ઓછું છે અને બેઠક પ્રમાણે અમદાવાદ પૂર્વ બેઠકથી 44, ગાંધીનગરથી 53, વડોદરાથી 39 ઉમેદવારી પત્ર ભરાયા છે, જ્યારે કે બારડોલીમાંથી માત્ર 9 ઉમેદવારી પત્ર ભરાયા છે।